छो विद्यार्थी मित्रों? चलो धोरण 10 में विषय गणित में चैप्टर नंबर 6 त्रिकोण। तो 6.1 नी अंदर आपणे टोटल 6 दाखला शीख्या था। आज हवे आपणे 7मा दाखलाथी शुरुआत करीए। जे साबितीवाळा दाखला छे खूब ज ध्यान राखवानुं छे, केम के साबितीवाळा दाखला छे तो एना माटे खूब ज मेहनतनी जरूर छे। तो अहीं 6.1 નો ઉપયોગ કરી અને આપણે સાબિત કરવાનું છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર હોય એવી રેખા ત્રીજી બાજુને દુભાગે છે, આવું આપણે સાબિત કરવાનું છે। તો પહેલાં તો આપણે હેડિંગને સમજવું પડશે। તો અહીં એવું કહેવા માગે છે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા બીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુને દુભાગે, એટલે કે ત્રીજી બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય એવું કહેવા માગે છે। જો કોઈ રેખા કોઈ રેખાખંડને દુભાગતી હોય તો એના બે સરખા ટુકડા કરતી હોય, એટલે કે મધ્યબિંદુમાંથી પસાર થતી હોય। તો આપણે અહીંયા પહેલાં સૌપ્રથમ આકૃતિ દોરીએ અને આકૃતિ દોરી અને સાબિતીની શરૂઆત કરીએ। જો પક્ષ સાથે લખશો તો પણ વાંધો નહીં અને નહીં લખો તો પણ વાંધો નહીં, કેમ કે આવા જે પ્રશ્નો છે એ 4 માર્ક્સમાં નહીં પરંતુ 2 માર્ક્સમાં પૂછાય છે। તો આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે આકૃતિ દોરી દઈએ। તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ દોરવાનો છે અને એક રેખા દોરવી પડશે। તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણને દોરી દઈએ। તો ચલો મેં આ દોરી દીધો ત્રિકોણ, જેનું નામ પણ આપી દઈએ। તો એનું નામ આપીએ છીએ ત્રિકોણ ABC। હવે આપણે હેડિંગ સમજવાનું છે। ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાં, એટલે એબીનું મધ્યબિંદુ હું એમ બિંદુ અથવા ડી બિંદુ લઈ લઉં। ચલો ડી એ એબીનું મધ્યબિંદુ છે, એટલે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા, એટલે ડી બિંદુ એ એબીનું મધ્યબિંદુ છે। હવે એબીમાંથી ડી બિંદુમાંથી હું એક રેખા પસાર કરું। ચલો એ રેખાનું નામ આપી દઈએ રેખા એલ। યાદ રાખજો, રેખા એલ નામ આપી દીધું, જે એબીના મધ્યબિંદુમાંથી પસાર થાય છે। એબીના એક ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર, તો આ જે રેખા એલ છે બીજી બાજુ આપણે લઈ લઈએ બીસી, તો બીસીને સમાંતર છે અને સાબિત કરવાનું છે ત્રીજી બાજુને દુભાગે, એટલે ત્રીજી બાજુ એસી છે જેને દુભાગે, એટલે અહીં બિંદુ હું ઈ લઉં, એટલે એવું સાબિત કરવાનું છે કે ઈ બિંદુ એ એસીનું મધ્યબિંદુ છે। તો સાબિત થઈ જાય કે રેખા એલ એ ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય છે, બીજી એક બાજુને સમાંતર છે અને ત્રીજી બાજુને દુભાગે છે। આવું પ્રમેય નંબર 6.1 નો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે। હવે ડી એ એબીનું મધ્યબિંદુ છે, માટે એડી અને ડીબી આ બંને બાજુ સરખી થાય, એટલે કે આ રેખાખંડ એડી અને રેખાખંડ બીડી બંને રેખાખંડ સરખા થાય, કેમ કે ડી એ એબીનું મધ્યબિંદુ છે। આપણે સાબિત કરવાનું છે કે ઈ એ એસીનું મધ્યબિંદુ છે, એવું સાબિત થઈ જાય એટલે સાબિત થઈ જાય છે કે રેખા એલ એ એસીના મધ્યબિંદુ ઈમાંથી પસાર થાય છે, માટે રેખા એલ એ ઈસીને દુભાગે છે, એવું સાબિત થઈ જાય। તો આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે રેખા એલ ત્રિકોણ એબીસી લેશું। તો ત્રિકોણ એબીસી કેમ કે આપણે નામ આપણી જાતે આપેલા છે, એટલે શરૂઆત કરીએ। ત્રિકોણ એબીસીમાં એબીનું મધ્યબિંદુ ડી છે અને ડીમાંથી પસાર થતી રેખા એલ છે। તો એબીસીમાં બાજુ એબીનું મધ્યબિંદુને હું શોર્ટમાં મબી લખું છું, મધ્યબિંદુ ડી છે અને ડીમાંથી પસાર થતી, ચલો ડીમાંથી પસાર થતી રેખા કઈ લઈ લઈએ? રેખા એલ લઈ લઈએ। તો રેખા એલ એ બીસીને સમાંતર રેખા છે। બીસીને કેવી રેખા છે? સમાંતર રેખા છે, એટલે બીસીને સમાંતર અને એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા છે। હવે આપણે સાબિત કરવું છે કે ઈ એ એસીનું મધ્યબિંદુ છે, એટલે આપણે સાબિત કરવું પડે કે રેખા એલ એ એસીને દુભાગે છે, એટલે એક બાજુના મધ્યબિંદુમાંથી એક બાજુને સમાંતર અને એક બાજુને દુભાગે છે। તો આપણે સાબિત શું કરવું પડશે? તો અહીં રેખા એલ એ એસીને દુભાગે છે તેવું સાબિત કરવું છે। દુભાગે છે તેવું સાબિત કરવું પડે, અથવા તો આને સાધ્યમાં પણ તમે લખી શકો, સાબિત
કરવું પડે, એટલે તમે આને પક્ષ લઈ લો અને આને લઈ લો સાધ્ય તો પણ ચાલે. હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. ચલો સાબિતીની શરૂઆત કરીએ તો પ્રમેય નંબર 6.1થી શરૂઆત કરશું. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે આપણે અહીં સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીની શરૂઆત કરશું પ્રમેય નંબર 6.1 મુજબ. તો રેખા એલ એ ત્રિકોણ એબીસીની બાજુઓ એબી અને એસીને ડી અને ઈ બિંદુમાં છેદે છે. એટલે આ બંને બિંદુમાં છેદે છે અને એલ સમાંતર બીસી છે અને રેખા એલ એ ત્રિકોણની બાજુ બીસીને સમાંતર છે. માટે પ્રમેય નંબર 6.1 મુજબ પ્રમેય નંબર 6.1 અનુસાર એડી અપોન બીડી બરાબર એઈ અપોન ઈસી થાય. તો એઈ અપોન ઈસી થાય. પ્રમેય નંબર 6.1 પ્રમાણે આ ગુણોત્તર સરખો થાય. હવે એડી બરાબર બીડી, કેમ કે ડી એ તો એબીનું મધ્યબિંદુ છે, માટે એડી અને બીડી આ બંને સરખા થાય. એટલે અહીં આપણે લખીએ કે ડી એ એબીનું મધ્યબિંદુ છે, માટે એડી અને બીડી સરખા થાય. ચલો આ બંને સરખા હોય એટલે ઉપર નીચે ઉડી જાય, માટે એઈ અપોન ઈસી બરાબર, ચલો આ બંને અહીંયા એડી અને બીડી સરખા, તો એડી બીડી સરખા તો એડી બીડી ઉડી જશે, એટલે એ અપોન ઈસી બરાબર થઈ ગયા 1. આ કઈ રીતે થયા વાતને સમજી લો કે ડી એ એબીનું મધ્યબિંદુ છે, માટે એડી અને બીડી આ સરખા થાય. તો એડી અને બીડી સરખા હોય તો ઉપર નીચે સરખા ઉડી ગયા એટલે થઈ ગયા 1. એટલે એઈ અપોન ઈસી બરાબર 1 થઈ ગયા. ચલો ઈસીને જવા દો બરાબરની પેલી બાજુએ, તો ઈસીને બરાબરની પેલી બાજુએ જવા દઈએ તો એઈ બરાબર થઈ જાય ઈસી. માટે એઈ તો આ અને આ બંને રેખાખંડ સરખા આવી ગયા. તો એઈ અને ઈસી સરખા હોય તો ઈ એ એસીનું મધ્યબિંદુ થાય. જો એઈ બરાબર ઈસી હોય માટે શું થશે, તો ઈ એ એસીનું મધ્યબિંદુ થાય અથવા તો છે. માટે સાબિત થાય છે કે રેખા એલ એ એસીને દુભાગે છે. ઈ એ મધ્યબિંદુ હોય તો આ બંને રેખાખંડ સરખા થાય, તો ઈ એ મધ્યબિંદુ હોય. માટે અહીં સાબિત થાય છે કે રેખા એલ એ એસીને દુભાગે છે. એવું છેલ્લે તમારે વિધાન લખવાનું. સાબિત થાય છે કે રેખા એલ એ એસીને દુભાગે છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્ર સાબિતી આપવાની છે. હવે ત્યાર પછીનો દાખલા નંબર 8 જોઈએ, જેમાં પ્રમેય 6.2નો ઉપયોગ કરવાનો છે. એટલે 6.1-2 બંનેનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા એ ત્રીજી બાજુને સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો આપણે સૌપ્રથમ પહેલાં તો આકૃતિ દોર દઈએ. તો આકૃતિમાં આપણે ત્રિકોણને એબીસી લઈ લેશું. ચલો ત્રિકોણ એબીસી, તો ત્રિકોણ એ બી અને સી. ચલો ત્રિકોણ એબીસી લેવાઈ ગયો. હવે એક રેખા હું દોરું છું, તો રેખા એલ દોરી લઈએ. તો રેખા એલ એ ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય છે. એબીનું મધ્યબિંદુ ડી અને એસીનું મધ્યબિંદુ લઈ લઈએ ઈ. તો રેખા એલ એ એબી અને એસીના મધ્યબિંદુ ડી અને ઈમાંથી પસાર થાય છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે રેખા એલ એ બીસીને સમાંતર છે. રેખા એલ એ બીસીને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. જો તમારે પક્ષ સાધ્ય કરીને લખવું હોય તો પણ લખી શકાય અને સીધી સાબિતી લખવી હોય તો પણ લખી શકાય. ચલો એક દાખલામાં મેં સીધા લખ્યા તો આપણે અહીંયા પક્ષ લખી દઈએ. તો પક્ષમાં લખીશું ત્રિકોણ એબીસી, એબીનું મધ્યબિંદુ ડી અને એસીનું મધ્યબિંદુ ઈ છે. રેખા એલ એ એબી અને એસીના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા છે. આ તમારો થઈ ગયો પક્ષ.
तो पक्षमां रखीए रेखा एल ए बीनु मध्यबिंदु डी अने एसी नु मध्यबिंदु ई मांथी पसार थती रेखा छे। तो रेखा एल ए त्रिकोण एबीसी नी बाजुओ, चलो एबीसी नी बाजुओ एबी अने एसी ना मध्यबिंदु एबी अने एसी ना मध्यबिंदु अनुक्रमे डी अने ई मांथी पसार थती रेखा छे। आवुं आपणे पक्षमां लखवानुं छे। चलो साध्य, तो साध्य में जे साबित करवानुं होय आपणे साबित करवानुं छे त्रिकोणनी तीजी बाजुने समांतर होय तो रेखा एल समांतर बीसी एवं साबित करवानुं छे, अथवा तो डी रेखा समांतर बीसी रेखा तो पण चाले। डी रेखा अने एल रेखा बंने एक ज रेखाओ छे, अथवा तो तमे एवं पण लखी शको रेखा एल, चलो रेखा एल समांतर बीसी। तो आ आपणे साबित करवानुं छे। शरूआत करिए साबितीनी। चलो साबितीनी शरूआत पक्षथी करवानी छे। तो रेखा एल ए त्रिकोण एबीसी नी बाजुओ एबी अने एसी ने अनुक्रमे डी अने ई बिंदु में छेदे छे, ज्यां डी अने ई बिंदु ए एबी अने एसी नु मध्य बिंदु छे। तो त्यांथी शरूआत करीशुं। तो एबी अने एसी ना मध्य बिंदु अनुक्रमे एबी अने एसी ना मध्य बिंदु अनुक्रमे डी अने ई छे। मध्य बिंदु अनुक्रमे डी बिंदु अने ई बिंदु छे। तो त्यांथी शरूआत करिए। चलो डी मांथी पसार थती रेखा एल छे, डी मांथी पसार थती रेखा एल छे, अथवा रेखा एल डी अने ई बिंदु मांथी पसार थाय छे। तो रेखा एल ए डी अने ई बिंदु मांथी पसार थाय छे। चलो हवे डी ए बी नु मध्य बिंदु छे, तो ए बी में एडी बराबर शू थाय? तो एडी बराबर डीबी थाय, केम के डी ए बी नु मध्य बिंदु छे अने ई ए एसी नु मध्य बिंदु छे। तो ई ए एसी नु मध्य बिंदु हो तो ए बराबर ईसी थाय। आ बंने सरखा थाय। विद्यार्थी मित्रों खबर पड़े छे डी ए बी नु मध्य बिंदु छे माटे उपरनो टुकड़ो एडी नीचेनो टुकड़ो बीडी सरखो थाय, बंने टुकड़ा सरखा थाय। अने ई ए एसी नु मध्य बिंदु छे माटे एई अने ईसी सरखा थाय। हवे विद्यार्थी मित्रों डीबी ने अहींया छेदमां लावी दईए तो एडी अपॉन डीबी बराबर, चलो डीबी ने अहींया छेदमां लावीए तो आ बाजू कई ना वधे तो शुं वधे? तो 1 वधे। तो एडी अपॉन डीबी बराबर 1। चलो ए ज रीते आ बाजू करीशुं आपणे। तो ईसी ने छेदमां लावी दो तो एई अपॉन ईसी तो एना बराबर पण 1 थाय। चलो बंने गुणोत्तर सरखा थई गया, बंने गुणोत्तर 1 1 छे माटे अहींया शुं थशे? माटे एडी अपॉन डीबी बराबर एई अपॉन ईसी, केम के आ बंने 1 1 छे माटे आपणे एने सरखा लई शकाय। तो अहीं तमे जोई शको छो के गुणोत्तर सरखो थयो। तो प्रमेय नंबर 6.2 रिवर्स प्रमेय जे हतुं ए आपणुं, तो ए प्रतिप्रमेय 6.1 નું प्रतिप्रमेय, तो प्रमेय नंबर 6.2 अनुसार तमे लखी शको जो गुणोत्तर सरखो तो रेखाओ समांतर, जो रेखाओ समांतर तो गुणोत्तर सरखो। तो अहीं तमे लखी शको प्रमेय नंबर 6.2 मुजब। चलो प्रमेय नंबर 6.2 मुजब गुणोत्तर सरखो छे माटे डीई रेखा समांतर बीसी रेखा थाय, एटले के रेखा एल समांतर बीसी, केम के डी रेखा एटले एल रेखा ज कहेवाय माटे के एल रेखा समांतर बीसी रेखा साबित थाय छे। तो आ रीते तमारे साबिती आपवानी छे। अहीं आपणी साबिती पूरी थई। प्रश्न नंबर 7, प्रश्न नंबर 8। विद्यार्थी मित्रों हवे आपणे दाखला नंबर 9 और दाखला नंबर 10 जोशुं। दाखला नंबर 9 नी रकम जोईए तो समलंब चतुष्कोण एबीसीडी में एबी समांतर डीसी अने एना विकर्णो एकबीजाने ओ बिंदु में छेदे छे। तो
तो साबित करो कि AO अपॉन BO बराबर OC अपॉन DO अथवा CO अपॉन DO આપણે સાબિત કરવાનું છે। ચલો તો સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સમલંબ ચતુષ્કોણ એટલે શું। તો ધોરણ 9ની અંદર આપણે સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા ભણી ગયા છીએ। ફરી એકવાર યાદ કરી લઈએ। સમલંબ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। એટલે સામસામેની બાજુઓની જોડ માત્ર એક જોડ સમાંતર હોય તો જેને સમલંબ ચતુષ્કોણ કહેવાય। એટલે સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું। તો આકૃતિમાં સામસામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર બતાવી દઈએ। તો આ સામસામેની બાજુઓની એક જોડ સમાંતર બતાવી દીધું, જેનું નામ આપીએ AB સમાંતર DC છે, માટે અહીંથી શરૂઆત કરીએ A B C અને D। તો આવું નામ આપી દઈએ જેથી AB અને DC એકબીજાને સમાંતર થઈ ગયા। AB સમાંતર DC। હવે AD ને અને BC ને આપણે જોઈન્ટ કરી લઈએ તો આ ચતુષ્કોણ બની ગયો ABCD। ABCD જે સમલંબ ચતુષ્કોણ છે જેની સામસામેની બાજુઓની એક જોડ એટલે AB અને DC આ બંને બાજુઓ એકબીજાને પેરેલલ એટલે કે સમાંતર આપેલી છે। હવે એના વિકર્ણો આપણે બનાવવાના છે। તો આ ચતુષ્કોણના વિકર્ણો બનાવીએ એટલે એક વિકર્ણ થઈ ગયો AC અને બીજો વિકર્ણ થઈ ગયો BD। આ બંને વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે। એટલે વિકર્ણોનું છેદ બિંદુ અહીં બતાવવાનું છે। તો વિકર્ણોનું છેદ બિંદુ આપણે બતાવી દેવાનું છે O। એટલે AB બંને વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD એકબીજાને O બિંદુમાં છેદે છે। હવે આપણે સાબિત કરવાનું છે AO એટલે અહીંયા AO અપોન OC એટલે AO અને છેદમાં OC બરાબર, તો બરાબર લાવવાનું છે આપણે CO અપોન DO। તો એ આપણે સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો AOના છેદમાં BO લાવવાના છે અને COના છેદમાં એટલે COના છેદમાં DO અથવા તો OD લાવવાના છે। તો આપણે શરૂઆત કરીએ અહીંયા સમલંબ ચતુષ્કોણ। તો પહેલાં તો આપણે શરૂઆત કરીએ ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે। ચતુષ્કોણ ABCD કેવો ચતુષ્કોણ છે? સમલંબ ચતુષ્કોણ છે। તો સમલંબ ચતુષ્કોણ છે જેની બાજુ જેમાં કોણ કોણ સમાંતર છે? તો AB સમાંતર DC આપેલ છે। AD સમાંતર DC છે, જેમાં AD સમાંતર DC છે। હવે વિકર્ણો લઈ લઈએ। વિકર્ણો તો વિકર્ણ લઈએ છીએ, એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ છે BD। આ બંને ચતુષ્કોણના વિકર્ણ છે, એક વિકર્ણ AC બીજો વિકર્ણ BD। વિકર્ણ AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે। O બિંદુમાં છેદે છે। અહીંયાથી આપણે શરૂઆત કરીશું। હવે આપણે ગુણોત્તર લાવવાનો છે AO અપોન OB CO અપોન DO આને સરખો લાવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે અહીં ઓથી આપણે એક રેખાખંડ દોરી દઈએ। ચલો ઓથી મેં એક રેખાખંડ દોર્યો, જે રેખાખંડ ADને E બિંદુમાં છેદે એવો રેખાખંડ OE દોરવાનો છે। તો OE અથવા EO દોર્યો આપણે, જે ADને E બિંદુમાં છેદે અને આ રેખાખંડે CD અને AB બંનેને સમાંતર હોય એવો આપણે એક રેખાખંડ બનાવવાનો છે। સમજી લેજો શરૂઆત ક્યાંથી કરી? તો ઓથી એક રેખાખંડ બનાવીએ, OE રેખાખંડ, અને OE રેખાખંડ એ DCને કેવો હોય? સમાંતર, અને ABને પણ સમાંતર હોય, કેમ કે AB અને DC બંને એકબીજાને સમાંતર છે। એટલે AB અને DCને સમાંતર હોય એવો રેખાખંડ OE દોરો જે ADને E બિંદુમાં છેદે। તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી શરૂઆત કરીએ। તો AB અને DCને સમાંતર, આ બંનેને સમાંતર હોય એવો રેખાખંડ, તેવો રેખાખંડ EO અથવા તો OE દોરીએ આપણે। OE દોરો જે ADને E બિંદુમાં છેદે। તો આવો એક રેખાખંડ દોરવાનો છે।
તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો। ઓથી એક પેરેલલ લાઈન દોરવાની છે જે એડીને ઈ બિંદુમાં છેદે અને એબી અને ડીસીને સમાંતર હોય। હવે આપણે એક એક ત્રિકોણનો વારો લઈએ। તો પહેલાં હું અહીંયા લાઈન કરું છું, તો ત્રિકોણ એડીસી આ ત્રિકોણ આપણે લઈ લઈએ। એ ત્રિકોણમાં પ્રમેય નંબર 6.1નો ઉપયોગ કરીએ એટલે ગુણોત્તર એઈ અપોન ઈડી બરાબર એઓ અપોન ઓસી થશે। તો આટલી ખબર પડશે વિદ્યાર્થી મિત્રો। તો અહીં ત્રિકોણ આપણે લેશું ત્રિકોણ એડીસી। તો એડીસી આ ત્રિકોણની વાત કરીએ તો એડીસીમાં એઈ એટલે ઈઓ અથવા તો ઓઈ પણ લઈ શકાય। તો ઓઈ સમાંતર ડીસી। તો ઓઈ ડીસીને સમાંતર છે, સમાંતર ડીસી માટે પ્રમેય નંબર 6.1 મુજબ, ચલો પ્રમેય નંબર 6.1 મુજબ આપણે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે તો ગુણોત્તર એઈ અપોન ઈડી બરાબર એઓ અપોન ઓસી, જેને આપવાનું છે પરિણામ નંબર 1। તો આ પરિણામ નંબર 1 આપણું થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણને ચેન્જ કરવાનો છે। તો ત્રિકોણ આપણે બદલી દઈએ। તો ત્રિકોણ હવે લઈએ છીએ કે જેમાં ઓઈ આવતો હોય અને એબીને સમાંતર હોય। આપણે પહેલાં લીધો ઓઈ સમાંતર ડીસી લીધા એટલે આપણે આ ત્રિકોણ લીધો। હવે અહીં ઓઈ સમાંતર એબી, તો આ ત્રિકોણ આપણે લેવો પડે। તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ તમે જોઈ લો કયો ત્રિકોણ લઈએ છીએ આપણે એ બી ડી, એટલે આ ત્રિકોણ આપણે લઈએ છીએ। તો એ ત્રિકોણની અંદર ઓઈ સમાંતર એબી છે। તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણને ચેન્જ કરી દઈએ। તો ત્રિકોણ એ બી ડી, ચલો ત્રિકોણ એ બી ડીમાં ચલો કોણ કોને સમાંતર, તો ઓઈ સમાંતર એબી, ઓઈ સમાંતર એબી પ્રમેય નંબર 6.1 મુજબ। ચલો એમાં પણ પ્રમેય નંબર 6.1 લખી દઈએ। તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર, તો એઈ અપોન ઈડી બરાબર બીઓ અપોન ઓડી થાય, અથવા ડીઓ પણ લખી શકાય। ફરીથી આ બંને રેખા એકબીજાને સમાંતર થઈ, આ બંને પેરેલર એટલે એઈ અપોન ઈડી અને આ બાજુ બીઓ અપોન ઓડી લખાય। એટલે એઈ અપોન ઈડી બરાબર આ બાજુની બાજુ લઈએ એટલે બીઓ અપોન આ બાજુની બાજુ નીચેની ડીઓ, એને આપી દઈએ પરિણામ નંબર 2। તો પરિણામ 1 અને બંને પરિણામને આપણે સરખાવીએ તો એઈ અપોન ઈડી આ બંને સરખા, એટલે કે ડાબી બાજુ સરખી તો જમણી બાજુ પણ સરખી થાય। એટલે લખશું પરિણામ 1 અને 2ને સરખાવતા। તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી, ચલો પરિણામ 1 અને 2 પરથી એઓ અપોન ઓસી બરાબર બીઓ અપોન ડીઓ આવું સાબિત થાય। ડાબી બાજુ સરખી એટલે જમણી બાજુ સરખી સાબિત થઈ। હવે આપણે જોવાનું લાવવાનું શું છે, એઓના છેદમાં ઓબી લાવવાના છે, એટલે કે બીઓ લાવવાનો છે। તો અહીં આપણે બીઓને અહીંયા બાજુ છેદમાં આવશે અને ઓસી જતા રહેશે ઉપર। આને એકાંતર પ્રમાણ કહેવાય। તો એકાંતર પ્રમાણ કરીએ એટલે અહીં અંશ છેદમાં અને આ છેદ જતો રહે અંશમાં, એટલે કે ચોકડી કરવાની છે પણ સંપૂર્ણ ચોકડી નહીં, ખાલી આને અહીંયા ગુણ ઉપર છે તો છેદમાં આવે, આની અહીંયા છે છેદમાં છે તો પેલી બાદ જાય બરાબર નહીં એટલે અંશમાં જતા રહે। એટલે આપણે કરવાનું થયું તો એઓ ના છેદમાં ઓબી આવી ગયા, ઓબી અહીંયા આવી ગયા, ઓબી ના લખાય તો બીઓ છે તો બીઓ લખી દઈએ અને ઓસી જશે ઉપર એટલે ઓસીના છેદમાં ડીઓ આવી ગયા। એટલે આપણે જે લાવવાનું હતું એ અહીંયા સાબિત થાય છે। એટલે આ ફૂલ સ્ટોપ અહીંયા તમારી સાબિતી પૂરી થાય છે। એટલે તમારે એકાંતર પ્રમાણ કરવાના છે, બીઓને છેદમાં લઈ જવાના, ઓસીને ઉપર લઈ જવાના છે। તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 9। હવે વિદ્યાર્થી મિત્ર જોઈએ દાખલા નંબર 10।
કે જેની અંદર ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એસી અને બીડી, અહીંયા વિકર્ણોના નામ નથી પણ વિકર્ણ થશે એસી અને બીડી, એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. તેથી ગુણોત્તર AO અપોન BO બરાબર CO અપોન DO થાય છે. આ ગુણોત્તર તમને સરખો આપેલો છે તો તમારે સાબિત કરવાનું છે કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ આપેલો નથી પરંતુ આપણે સમલંબ ચતુષ્કોણ સાબિત કરવાનો છે. તો સૌપ્રથમ આકૃતિની અંદર આપણે ચતુષ્કોણ બનાવી દઈએ. તો ચતુષ્કોણ ABCD બનાવીએ. જો કે સમલંબ આપણે સાબિત કરવાનો છે પણ આપણે સમલંબ દોરવાનો, પણ એવું લખવાનું ક્યાંય નથી કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD એક ચતુષ્કોણ જ છે જેનો પ્રકાર આપણને ખબર નથી અને છેલ્લે આપણે લાવવાનું કે સમલંબ છે. હવે સમલંબ લાવવા માટે શું લાવવું પડે કે કોઈ પણ સામસામેની બાજુઓની એક જોડને સમાંતર લાવી દેવાની છે. એટલે સામસામેની બાજુઓની એક જોડ એટલે AB સમાંતર DC સાબિત કરી દઈએ એટલે સાબિત થઈ જાય કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ ABCD, ચલો હવે એના વિકર્ણો હું બનાવીશ. તો વિકર્ણો થશે, એક વિકર્ણ થઈ ગયો AC અને બીજો વિકર્ણ થઈ ગયો BD. આ બંને વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે એટલે અહીં બિંદુ લેવાનું છે O બિંદુ. એટલે આપણે શરૂઆત કરવાની ચતુષ્કોણ ABCDમાં વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે તો ત્યાં શરૂઆત કરવાની. એટલે એને પક્ષ લખાય પણ પક્ષ નહીં લખો તો પણ ચાલશે. શરૂઆત કરીએ ચતુષ્કોણ ABCDના વિકર્ણો. ચલો ચતુષ્કોણ ABCDના વિકર્ણો લેશું આપણે. AC અને BD આ બંને વિકર્ણ છે. AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. O બિંદુમાં છેદે છે માટે ગુણોત્તર કયો સરખો આપેલો છે? AO અપોન BO બરાબર CO અપોન DO થાય છે અથવા આ તમને આપેલું છે. અને આના પરથી આપણે સાબિત કરવું છે કે ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. ચલો આ ગુણોત્તર તમને આપેલો છે. હવે આપણે આની અંદર એકાંતર પ્રમાણ લઈ લઈએ. તો AOના છેદમાં CO જાય અને BO ઉપર જશે એટલે BOના છેદમાં DO થાય. એટલે અહીં તમને જે આપેલું છે એ ગુણોત્તર પરથી જઈએ તો AO અપોન BO બરાબર CO અપોન DO આ તમને આપેલું છે. તો હવે COના છેદમાં લઈએ એટલે AO અપોન CO બરાબર BO અહીંયા જશે અપોન DO એટલે BO એકાંતર પ્રમાણ કરી દીધું. આવું થાય કે ના થાય? તો આવું થશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ સાબિત કરવી છે. તો એક O થી આપણે એક રેખાખંડ દોરી દઈએ કે જે DCને સમાંતર હોય. તો મેં O થી એક અહીંયા રેખાખંડ દોરી દીધો અને એ રેખાખંડનું નામ આપી લીધું OE. એ OE કોને સમાંતર દોર્યો મેં? DCને સમાંતર દોરવાનો છે. એટલે આપણે લખશું કે OE રેખાખંડ એવો દોરો કે જે DCને સમાંતર છે. તો અહીં આપણે શરૂઆત કરીએ તો રેખાખંડ OE દોરવાનો છે. તો રેખાખંડ OE એવો દોરો કે જેથી OE સમાંતર DC થાય અને D બિંદુએ AD પર હોય અથવા તો D બિંદુએ AD પર હોય. OE રેખાખંડ એવો દોરો કે જે DCને શું થાય? તો DC OE સમાંતર DC થાય અને E બિંદુએ AD પર હોય અથવા AD પર છે એવો એક આપણે રેખાખંડ દોરી દીધો. હવે ત્રિકોણ ADC લઈ લઈએ. તો ત્રિકોણ ADCમાં વિદ્યાર્થી મિત્રો OE સમાંતર DC, ત્યાં કો આપણે OE અને DCને સમાંતર લીધા છે તો પ્રમેય નંબર 6.1નો ઉપયોગ કરી શકીએ. તો આપણે ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ADCમાં ચલો ADCમાં OE સમાંતર DC છે માટે પ્રમેય નંબર 6.1 મુજબ, ચલો પ્રમેય નંબર 6.1
મુજબ એઈ છેદમાં ઈડી બરાબર આ બાજુ, તો આ બાજુ થશે ઓ એ એટલે એઓ છેદમાં ઓસી અથવા સીઓ, સીઓ પણ લખી શકાય. તો એઈ છેદમાં ઈડી બરાબર એઓ છેદમાં સીઓ. તો આ પ્રમેય નંબર 6.1 મુજબ થઈ ગયું. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એઓ અપોન સીઓ બરાબર તો બીઓ અપોન ડીઓ છે. તો એઓ અપોન સીઓની જગ્યાએ તમે બીઓ અપોન ડીઓ મૂકી શકો. તો અહીં એઓ અપોન સીઓની જગ્યાએ તો આને આપણે નંબર 1 આપીને રાખજો. તો ક્યાંથી આવ્યું તો લખતા ભાવે. તો એઈ અપોન ઈડી બરાબર તો એઓ અપોન સીઓની જગ્યાએ મેં મૂકી દીધું બીઓ અપોન ડીઓ, કેમ કે પરિણામ નંબર 1 પરથી આવ્યું. પરિણામ નંબર 1 પરથી તો ક્યાંથી આવ્યું તો લખવું પડે કારણમાં, કારણ કે પરિણામ નંબર 1 પરથી એઓ અપોન સીઓ બરાબર તો બીઓ અપોન ડીઓ છે, માટે એઓ અપોન સીઓની જગ્યાએ બીઓ અપોન ડીઓ મેં મૂકી દીધા, જે પરિણામ નંબર 1 ઉપરથી આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણને ચેન્જ કરી દઈએ. તો હવે ત્રિકોણ લઈએ એ બી ડી. ચલો આ ત્રિકોણ લેશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ લઈએ છીએ આપણે એ બી ડી. ચલો એ ત્રિકોણની અંદર તમે જોઈ શકો છો ગુણોત્તર એઈ અપોન ઈડી બીઓ અપોન ડીઓ છે. તો પ્રમેય નંબર 6.2 પ્રમાણે ગુણોત્તર સરખો તો બાજુઓ સમાંતર. તો અહીં આપણે એક કામ કરીએ તો પહેલાં અહીંયા બંનેનું વ્યસ્ત પ્રમાણ કરી દઈએ. તો વ્યસ્ત પ્રમાણ તમે કરીશો એટલે ઈડી જશે ઉપર અને એઈ આવશે નીચે. તો ચલો કરી દઈએ અહીંયા વ્યસ્ત પ્રમાણ. એટલે ઈડી ઉપર જાય, એઈ નીચે આવે. કરવું હોય તો કરી શકાય, ના કરું તો પણ ચાલે. તો ઈડી ઉપર અને એઈ નીચે. તો પેલી બાજુ બરાબરની સામે પણ વ્યસ્ત પ્રમાણ. ચલો ડીઓ ઉપર અને બીઓ આવે નીચે. એટલે બંને તરફ અંશ અને છેદને ફેરવી દેવાના, જેને કહીએ આપણે વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ કરી દીધું. હવે ત્રિકોણ જુઓ તમે. તો ત્રિકોણ એ બી ડીમાં કયો ત્રિકોણમાં? ચલો ત્રિકોણ એ બી ડીમાં ગુણોત્તર તમે જોઈ લો ડીઓ અને એઈ. ચલો ડીઓ અને એઈ. તો અહીંયા ગુણોત્તર જોઈ લો વિદ્યાર્થી મિત્રો ફરીથી ડીઈ અપોન એઈ અથવા ડીઈ ના કહીએ તો ઈડી અપોન એઈ. તો ઈડી અપોન એઈ બરાબર તો આ બાજુ પણ ગુણોત્તર જોઈ લો ડીઓ અપોન બીઓ, એટલે કે ડીઈ અપોન એઈ બરાબર ડીઓ અપોન બીઓ. તો ડીઓ અપોન બીઓ છે આપણે હમણાં લાયા. તો ડીઈ અપોન એઈ અને આ બાજુ ડીઓ અપોન બીઓ. તો ત્રિકોણ ફરીથી એકવાર સમજો. ત્રિકોણ એ બી ડીમાં એટલે આ ત્રિકોણની અંદર ગુણોત્તર તમે જુઓ તો આ ઈડી અને આ એઈ, આ બાજુ ડીઓ અને બીઓ છે, માટે ઈઓ અથવા ઓઈ સમાંતર શું થશે? એ બી થશે. માટે પ્રમેય નંબર 6.2 મુજબ, પ્રમેય નંબર 6.2 મુજબ ગુણોત્તર સરખો છે, માટે રેખાખંડ સમાંતર થાય. એટલે ઓઈ સમાંતર એ બી થાય. આ બંને રેખાખંડો એકબીજાને સમાંતર થાય પ્રમેય નંબર 6.2 મુજબ. હવે સમજો ઓઈ સમાંતર તો ડીસી લીધેલા આપણે, ઓઈ સમાંતર ડીસી લીધેલા, પરંતુ ઓઈ સમાંતર એ બી થયા. સમજો પરંતુ ઓઈ સમાંતર તો કોણ છે? તો ઓઈ સમાંતર તો ડીસી છે. તો ઓઈ સમાંતર તો ડીસી લીધેલા, માટે ઓઈ સરખા તો એ બી સમાંતર ડીસી થાય. તો વિદ્યાર્થી મિત્રો ઓઈ સમાંતર એ બી અને ઓઈ સમાંતર ડીસી. તો ઓઈ સરખા તો એ બી સમાંતર ડીસી થઈ ગયા, માટે સાબિત થાય કે એ બી સમાંતર. ચલો એ બી અને ડીસી એકબીજાને સમાંતર થાય એટલે એ બી સમાંતર ડીસી થાય. માટે
જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. માટે સાબિત થાય છે કે એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાબિતી પૂરી થાય છે. ફરી એકવાર કહી દઉં શું કરવાનું છે. તો અહીં આપણે ચતુષ્કોણમાં ઓઈ ને સમાંતર ડીસી લેવાનો છે. પછી આ ત્રિકોણ લેવાનો છે જેમાં ગુણોત્તર લેવાનો છે એઈ ઈડી, એઓ અને ઓસી. આ ગુણોત્તર લેવાનો છે. પણ એઓ અને ઓસીની જગ્યાએ તમે બીઓ અને ઓડી મૂકી શકો કેમ કે તમને સરખા આપેલા છે. એટલે એઈ અને ઈડી બરાબર બીઓ અને ડીઓ આવી ગયા. હવે ત્રિકોણ લેવાનો છે એબીડી. તો એ બંને ત્રિકોણમાં ગુણોત્તર સરખો માટે આ બાજુ અને એબી એ બંને સમાંતર થાય. હવે આને સમાંતર ડીસી છે અને એને સમાંતર એબી છે માટે એબી અને ડીસી બંને એકબીજાને સમાંતર થાય. એટલે કે ચતુષ્કોણ એબીસીડીની અંદર સામસામેની બાજુઓની એક જોડ સમાંતર થાય માટે ચતુષ્કોણની સમલંબ ચતુષ્કોણ થઈ જાય. તો આ રીતે તમારે દાખલા નંબર 9 અને 10 કરવાના છે. અહીંયા સ્વાધ્યાય 6.1 તમારું પૂરું થયું. એટલે પ્રમેય 6.1 અને 6.2 આધારિત જે દાખલાઓ હતા સાબિતીવાળા એ અહીંયા પૂરા થાય છે.